શહેરાનગરમાં મામલતદાર અને તેમની ટીમ દ્વારા ગેસ સિલિન્ડરનું ચેકિંગ હાથ ધરાયું। ફરસાણની હોટલો અને ખાણીપીણીની દુકાનોમાં ઉપયોગમાં લેવાતા ગેસનું સિલિન્ડર ચેકિંગ હાથ ધરાયું। ચેકિંગ દરમિયાન 10 જગ્યાએ ડોમેસ્ટિક અને કોમર્શિયલ ગેસ સિલિન્ડર ગેરકાયદેસર ઉપયોગમાં લેવાતા હોવાનું સામે આવ્યું। 23 જેટલા ડોમેસ્ટિક અને 9 કોમર્શિયલ ગેસ સિલિન્ડર જપ્ત કરી સીઝ કરાયા। જપ્ત કરાયેલ 32 ગેસ સિલિન્ડર શહેરામાં આવેલા સપના ગેસ એજન્સીમાં મૂકવામાં આવ્યા। જિલ્લા પુરવઠા અધિકારીની સૂચના મુજબ મામલતદારની ટીમ દ્વારા ગેસ કનેક્શનમાં ચેકિંગ હાથ ધરાયું। રિપોર્ટર નિલેશ દરજી, શહેરા। શહેરાનગરમાં ચેકિંગ કર્યું છે। આજ રોજ મહેરબાન જિલ્લા પુરવઠા અધિકારી સાહેબ પંચમહાલની સૂચના અનુસાર શહેરા નગર વિસ્તારમાં જે લોકો એલપીજી ગેસ કે જે ઘર વપરાશ માટે ઉપયોગ થાય છે તેનો ઉપયોગ કોમર્શિયલ તરીકે કરવા માટેની તપાસ કરવા જણાવતા શહેરા બજાર વિસ્તારમાં સદર બાબતે ટીમ બનાવી અને ચેકિંગ હાથ ધરતા ડોમેસ્ટિક જે બોટલો હતા એલપીજી 23 જેવા જપ્ત કરવામાં આવે છે તથા બીજા જે કોમર્શિયલ બોટલ હતા જેનો તમે સ્ટોક કરી શકો નહીં અથવા તો બિલ વગરના હતા એવા કોમર્શિયલ બીજા 9 બોટલો આજ રોજ સીઝ કરી અને સદર બાબતે કેસ તૈયાર કરી અને મહેરબાન જિલ્લા પુરવઠા અધિકારી પંચમહાલ ગોધરાને જરૂરી કાર્યવાહી કરવા માટે મોકલી આપવામાં આવશે। બોટલો એક મહાલક્ષ્મીમાંથી મળ્યા છે, મહાલક્ષ્મી ફરસાણમાંથી, બીજા કૃષ્ણામાંથી, પછી ત્રીજા આપણે બીજા મળ્યા છે કે રજવાડી ચાવાળા, એના રજવાડીના લાઇનમાં 3 ખાણીપીણી છે એ 3માંથી મળ્યા છે। બીજા એક કૃષ્ણા હોટલમાંથી મળ્યા છે। સાથે ટીમમાં અમારા 2 સર્કલ ઓફિસર હતા, એક નાયબ મામલતદાર પુરવઠા હતા અને બીજા 3 રેવન્યુ તલાટી હતા અને 3 ઓપરેટર હતા। એમ બનીને કુલ 3ની ટીમ હતી। હાલ મુદ્દામાલ સદર મુદ્દામાલ જપ્ત કરે છે જે અત્રેની સપના ગેસ એજન્સી શહેરા ખાતે જમા કરેલ છે।